ખરેખર પંજાની ચેલેન્જ નહીં થાય નહીં તો બે ભાઈના કુટુંબ ના આ વાતની કોઈ દાડો ખમન મજા થાય નહીં. દાડો કરી દો બધા. શું થાય લે ઓયરું? શું થાય? હા મર્યા વગર મોતે મૂર્ખા મર્યા છે. જો ભાઈ જે મારા હાથમાં આવશે ને મોણો એને હું પૂરો કરી નાખ્યો. એનો હાથ હું ગભમથી કાઢી નાખ્યો. હું નહીં કહેતો કે તું નેનો છી તોય તારે આટલી તાકાત છે. હું મોટો છું. મારી તાકાત નો ખાલી તું અંદાજો લગાય. અંદાજો લગાય નહીં લગાય. અંદાજો જ નહીં. નહીં લગાય. અંદાજો જ નહીં. એટલે મારા સામે તો જે આવ્યો ને એ તો જો બાસ્કુજી ખાલી હાથમાં આબરૂ ના જાવી જોવો હો ભાઈ. અરે નિધાઈ હું ડાભોડી છું. ડાભોડી હોય કે જમનોડી હાર્યો ને બાસ્કુ તો તારો હાથ રહ્યો ને ઉડાડી મેલ્યો હું. એ આ લોચા થારી ગયા. આ ડાવડી છે બરાબર. અને પેલા મારા ઓળી છે 4 ને 3 ને 3 જમનોડી છે. તો એના હમે મારો ડાભો હાથ આવશે એટલે એની તાકાત ઓછી થઈ જાય. આલા પણ તમારો ડાવો હાથ લઈ ગયો જમણો હાથ ચીરી મેળાવી ગયા. બે ડાવા જ આવે. એરા એમ કહે કે તમે જમણો હાથ રાખો આ નમી જમણો રાખો એ તો કે અમારે આ તો નેનપણ કેવો છે તાણી એ કહેવાનું. હા હવે હરી જો આપણે તો કોઈ તૈયારીઓ કરવાની જરૂર જ નહીં. બરોબર અહીંયા તૈયારીઓ કરવા દો અને આપા જે મેદાનમાં પછી ખબર પડશે કે કેટલા શેરે મણ થાય છે. હવે કાતરી વાળાને ખબર પડશે કે કેટલી વીઘે મણ થાય છે. આ મારો ખ્યાગાર બેઠો એને એક જ વિચાર હતો મનમાં કે આ કાતરી વાળાને ચાણી હું મારી તાકાત બતાવું. ચાણી હું મારી તાકાત બતાવું. એક મિનિટ એ તમારું તો મૂડ મરી ગયું છે લે. અલ્યા છો મૂડ મરી ગયું છે યાર. આપણો તમારા વિશ્વાએ બોલીને આયા છે એટલે આબરૂ ના જવી જોવે. શું કીધું? અને આ તમે સમજો ને તો આપણી જિંદગીની આ છેલ્લી બાજી છે. તો અમો હારી ગયા ને તો કાયમ માટે હારી ગયા. તો પછી મેં વિચારી લીધું છે કે જો હારી જાય ને તો આ ગોમ આપણે છોડવું પડશે. એ આહુ વાતો કરો તમે લ્યા. આ માઈક આંગલી જેવી વાતો તમ કરો છો બે જણા. અરે બુબજી તમે લગીને ચિંતા ના કરો. જેટલી ગળા તમારો ભાઈ ખેગાર જીવે છે એટલી ગળા તમારી આબરૂ જવા દે હે નહીં. અને તમે પમદાર નો સમય આબા દો અને મેદાનમાં જો કાતરાઈ વાળાના હાથના બાજી નાખું તો મારું નામ ખેગાર નહીં લે. નોખા કરવાના છે. નોખા કરવાના છે. ગભમ થી તને કહું હું. હા. જો પંજમ હોય તું પાછા પાડજે અને હાવ પટાવો હોય ને તો આ બંકાની યાદ કરી. શું કરો તૈયારી? એટલે પણ આપણે તો તૈયારીઓ કરવાની જરૂર છે. ચાલ આપણામાં કેટલી તાકાત છે તમે કે નહીં ખબર? અરે તાકાત તો હાથ વગરની છે. આ તો ખાલી હમણાં તૈયારી કરું છું લ્યા. અરે તૈયારી મને કઈ ઘટનું કરશો તો? અરે બાસ્કુજી એક વસ્તુ વિચારો તમે. વગર તૈયારીએ મારા હાથમાં આટલી બધી તાકાત છે. નારિયેળ ફોડી નાખે છે. બૈરીનું ઢોકણું ખોલી નાખે છે. બરાબર. અને તૈયારી કર્યો તો સમજી લો કે મારા હાથમાં કેટલી તાકાત આવશે. એ તો મને ખબર છે હરીજી પણ કોઈ ઘટનું થાય એની ઉપાધિ છે. એટલે કોઈ વધુ ના થઈ ગયા. કેમ ના થાય કે ઘાટ મસ્કાઈ જાય તો? એટલે ના મસ્કા કોઈ માટી છે. કોઈ પથરા નહીં. હાલો તમે તૈયારી કરો. હાલો જો લે હરીજી મારે તૈયારી નહીં કરવી. મને મારી તાકાત ઉપર વિશ્વાસ છે લ્યા. તમને નહીં. અરે વિશ્વાસ તો મને છે બાસ્કુજી. એમને ટાઈમ કાઢું છું. આ ખીલી નહીં. આ શું છે? આ ડાબડી મુદ્દો થયા. તો વાજ્યું. આટલા વાજી તમે લ્યા. અરે દોસ્તી સોરી હરીજી. એ તો તમે મને તમારો પર વિશ્વાસ નહીં આપો દેજો. અત્યારે તમે હવે તમારા ઘેર દો અને ચોખ્ખા જીનો શીરો બની ખવાડો. જો હડો. હરીજી શીરો તો ખાયો પણ વાઘુજીને થોડી પ્રેક્ટિસ કરાવવાની જરૂર છે. દારૂ પીપીને આવી રહેલા છે. ચો ગયા લ્યા. ઘેર નહીં દેખાતા. આ દુશ્મન ખરા કે ચોખ્ખો સી જાય છે લ્યા. હજુ જીવું સુલ્યા ગોડા તું તો ભૂલતો ના સબન. તારા માટે મારું આખું વારું. તારા માટે મારું આખું વારું. દીધા તા વચન આ તો કુટુંબના ડાયરા. વાયા હવે કાળના વાયરા. પથારી ફરી ગઈ. કેવું લાગ્યું? પટાકો પાડ્યો. હવે તેરે નામ કા કુત્તા પાડું કે પટાકો નહીં પાડ્યો. અમારા બાર્યાની તેતરાબાન પાડ્યા. ચમ તેતરાબાન એટલે તમાર બાતો કાતરોબા છે. હા જો તેતરોબા ચોથી આવે છે. સોરી કુટુંબના ડખમો હું બાનું નામ ભૂલ્યો. ચમ કુટુંબના ડખા? અલ્યા બલ્લુ
અમારે નેસ્ટ કરીને રાગ કર્યો તો મફુજીએ હા અને તેતરાઈ વાળો નહીં ડાબડી મૂઢો ઓવે ઓવે એ ફૂમતો ઓવે ઓવે ખબર છે. એને કુટુંબ ભેડું રહે ને એવું એને પોખાતું જ નહીં. અલ્યા પણ તમે બે જણા મોટા છો કેમ કુટુંબ ભેળું ના રહે? મોટો તો મરે હવે મોટો મરે કે હું કઈ કંટાળ્યો કે ભેડા રો પણ આ જો ને આ ડાબડી મૂઢો ભેડા થવા દે એમ જ નહીં. એવું નહીં, ભેળા થો ખરા તમે, પણ તમારી જે ટેવ છે દારૂ પીવાની, તમે દારૂ પીવાનું બંધ કરી દો તો કુટુંબ આપોઆપ ભેગું થઈ જાય. દારૂ તો મેં કંટાળીને પીતો છે. અરે એવું નહીં, ઘણા ખરા કુટુંબ રહ્યા ને દારૂ થી જ વેરાતા હોય છે અને તમારા કારણે કુટુંબ વેરાય છે. લાખ રૂપિયાની વાત મારા કારણે એટલે એક દારૂડી હોય ને એટલે આખું કુટુંબ બગાડે. એ વાત નહીં પણ હવે મારે હાથનું શું કરવું? ચમ હાથનું? આ હાથનો પટેકો પાડ્યો છે ને હાથને આગા પાછું થયું ને તો અમારે છે ને કાતરો બાપડ્યા. એટલે હાથની વાત કઈ રીતના? કાતરા બાની આબરૂ જઈ. અરે પણ કઈ રીતના આબરૂ જાય? તમે ઘણી વખત તમારા પટાકા પાડો છો, અમે કોઈ કહેતા નહીં. આ તમારો પટાકો પાડ્યો એટલે એમાં આબરૂ હું જ્યું હાથે. કાળું બધો સમય જોવે પૂછવું પડે. અરે પણ મેં પટાકો પાડ્યો કોઈ ના થાય. તાર હાથ લાય. લ્યો, તાર હાથ લાય. મને તો કોઈ નહીં થાય. ઓમ કઈ લ્યો, એટલે ઓમ હાથ કર. હા લ્યો, લ્યો. હા તાકાત છે, હા? તાકાત તો મારામાં છે, એમ વાત નહીં કરતો. પણ એ વડીલો અમે હારી દઉં છું. હું એમ નહીં કહેતો. બોલો. પંજાની શરત છે બે કુટુંબ વચ્ચે. બે કુટુંબ વચ્ચે પંજાની શરત છે. કાયદે 9 વાગે. અલ્યા તમારે પહેલા વાત ના કરાય મને. કેમ? તમે ગીત ગાતા ગાતા આવતા હતા, મને ખબર જ ના પડી. હવે આજો જાત મારે મેન છે અને આગા પાછું થયું હશે ને હું હારી ગયો તો અમાર તો કાતરાબાનું નામ જુન જાય એ વાત સાચી. ના જાય. ના ના જાય, લાખ રૂપિયાની વાત કરી. તમારે રહ્યા ને હરીભાઈ એ જીતી એવા છે, કારણ કે એને નારિયેળ ફોડી તું મને ખબર છે. અમારામાં એક ઇક્કો હજુ બેઠો છે હરી. હરીની જ વાત કરી તને મેં. અરે નારિયેળ ફોડ્યું, બહેણીનું ઢોકણું ખોલ્યું અને આ મૂર્ખને હાથે કરીને પગ ઉપર કોળિયો લીધો છે. હારસી નહીં? કોણ હાર છે? હા આ તેતરાઈ વાળા. એટલે એવું ના હોય, ઘડી ઘડી હાર ના થાય. એના જીતી એવું લાગે છે. એટલે મારી વાત સાંભળો, તમારા આમ છે ને હરિયો એટલે ભૂલી ગયો હરીબા રહ્યા ને હરીબા, એ મોણો એકલો તાકાત વાળો છે, બાકી તમે બે કોઈ તાકાત વાળા નહીં, એ તમને કહી દીધું. તું જા. હરી મારથી નેન ચકડો છે, બચ્ચું છે હરી બચ્ચું. તો એનામાં તાકાત છે તો હું તો મોટો છું, મારે તાકાત કેટલી હશે? તાકાત તો ઘણી છે, પણ દારૂ થાય છે બધી તાકાત. દારૂ ના પીધો હોય તો સારું હતું. દારૂ શું કરવા પીધો તમે? કાલ છે ચેલેન્જ, કાલ છે એ તો કમ્પ્લીટ થઈ જાય. ચેલેન્જ કાલ છે તો કાલ હું જોવા આવ્યો. આવજે કઈ જગ્યા? આવજે વૈકન ચોક વચ્ચે. સારું સારું. કાળું તું આવજે. અલ્યા કાતરે વાળા હાર્યા નહીં કે હારસી નહીં? હા એટલે મારા હાર જીતે જ જોવી છે. હા એ તો જીત તો ફાઇનલ જ છે, ખાલી જીતવાનું જ છે. એ જન્યા વાહ હું તો બોલતો શીખો પેલા તમે. સડીક નહીં રી સડી તો કાલે ખેગાને મેણું તમે માર્યું તું કે તમારાથી બહેણીના ઢોકળા ના ખુલી, તમારાથી ક્યાંના ઢોકળા ના ખુલી, કે તમારાથી નારિયોડા ના ફૂટે. આ બધું તારે તો કહેવાનું હતું લ્યા. હે એટલે મેં ખેગારજીને હારા માટે જ કીધું હતું, પણ ખેગારજીને રી સડી જઈ. ખારા માટે નહીં કે મેણું માર્યું છે ખેગાને? ખારા માટે જ રીતનું કીધું તે. હવે મારી વાત સાંભળો, કાલ ઉઠીને ખેગારજી ડેરીમાં નોકરી જોઈ, બરાબર? હે. તો આ ઈવડી મોટી ડેરી વચ્ચે હવે ખેગારજી કેનનું ઢોકણું ના ખોલી ગઈ તો એને આબરૂ ના જાય? એટલે ખેગારની તાકાતનો તને અનુભવ છે નહીં? ખેગાર એક ખાલી ફેટ મેલે ને કેનને તો એ કેનને બોહરું વળી જવું જોઈએ તને કહું. તો એ ફેટ પછી નારિયેળ ઉપર મેળવી હતી ને તો ફૂટી જોત. એટલે સમય આવશે, બધો આવશે, પણ તું આ વાતો ફેલાવાનું બંધ કરી દેજે. નકર આ ગામમાં તું જોવા નહીં મળી ત્યાંના. ના 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 ભૂમ, તો એ તમારી ભૂલ છે પાછી. વાતો મને નહીં ફેલાવતો, જાણી વાતો તમારા જ માણસો ફેલાવી. એટલે ચિયા હવે કાલ હોજે હું ડેરી ગયો ને હે. એ વખત મારી બહેણીનું ઢોકણું ખુલતું નતું, ફિટ થઈ ગયું હતું. હવે ખબર હરીજી છે મને, ખબર છે ચેના એ ડેરી વાળી વાત મને આખી ખબર છે. હવે તું બંધ થઈ જાજે. અને આ તમારા કુટુંબને અને અમારા કુટુંબને કોઈ લેવા દેવા નહીં. શું કરવા તું માર ખાવા વચ્ચે પડી છે? અને ડેરીએ 200 માણસો હતા અને હરીજી આ વાત કરી હતી. મને ખબર છે તું સુખવંતી ની આગળ જાય. તો પણ મારું નામ લેવાનું રવા દો તમે, હું કોઈને વાત નહીં કરતો હારી. એટલે અમારા કુટુંબનો તને અનુભવ નહીં, તું ટકરાણો નહીં હજુ. હા આ વચ્ચે કુદીન પડી છે ને એ બંધ કરજે બધું. જાણ્યા કરે. હા પણ તમારા કુટુંબને જાણી લીધું, તમારાથી કોઈ નહીં થતું. કોઈ નહીં થતું એટલે કોઈ નહીં થતું એટલે હું શું કરી બતાવું તે? નારિયેળ ભાગું ભાગું મૂકો, ભાગું ભાગું મૂકો, કોક ભાગું મૂક. ઓય માર. તને ભાગું, હું તને કાંઈ. ભાગું કે શું ભાગું? એમ કે તે ખાલી કહેજે. મારા આગળ પાવર બતાડશો નહીં એ તાર બેણી ઢોકણું ખોલવું હતું ને. એટલે એમાં ગેસ થઈ ગયો. અને તમારા ખેગારમાં એટલો પાવર હોય તો તમે ઢોકણું ના ખોલી ગયો. ખેગાર ઘરમાં પડીને મારશે તને, ઘરમાં પડીને મારશે. તું આ ગામમાં નહીં રહી. જાણ્યા કરે. એ તમારી વેમ છે ભૂમ થઈ હો. વટાડું 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 તાકાત વટાડું મારી તાકાત વટાડું. હરીજીના તોલે તમે ના આઈકો કહી દીધું. શું કરું? હે
એવું શું કરું કેજી હે હરીજીના તોલે આવું એવું શું કરું કેજી લ્યો હે આ ઢોકણું ખોલો લ્યો લ્યો તમારી યાદ બીજું કોઈ ના થાય ફેરથી આપણું થાય લ્યો આ બહેણીનું ઢોકણું હું ખોલું ઉવા અને કદાચ થઈને ખોલી નાખું તો ચાના તો તમે તાકાત વાળા તાકાત વાળું હવ જો મારી તાકાત ના માપ તને કહું હું બહેન લઈ ચુકાન તું લે તમે નહીં ખોલી ગયા તા મારા હમે આબરૂ જાય હવે હા એ સમજી જઈશું તું હે બાજુ ખું ના વાગે લે આ! આજ બહેણીનું ઢોકણું કાલ ફિટ થઈ ગયું તું હોજી ઉવા એટલે હજુ સમય છે રવા દે હું કોઈ નહીં કહું હે ઉવા માની લીધું તમે તાકાત વાળા હે? બસ હવે ગમો વાતો નહીં થાય બીજું શું? એમ હવે છે ની બવડે બળ નામ પડ્યા એના માટે હવે મેદાનમાં ઉતરવું પડે અને ચી રીતના શી રીતના? હવે પંજો લડાવો છે કના જોડે? તારા જોડે. આઈ જા, આઈ જા. એ પૂછતા શરમ આવા રસ્તા વચ્ચે શરમ આવા તમને તારી આબરૂ કાઢી મેં આબરૂ તારી કાઢી હેટ બેસ ના. મારો મારો ચાલ્યા બેસ હટ તમે તો મારા પંજો નહીં લડાવો રવા દો ને આ બધું સારું ના લાગે ચમ મેં કાંઈ લીધી તું હમણાં મારા આગળ તમે હારશો તો પછી હું વાતો કર્યો ગમો કરજે હાલ નહીં કરતો પણ પછી બધા વાતો કર્યો તારામાં તાકાત હોય ની એટલી વાતો કરજે કાઢ તારો બૂટ કાઢ કાઢ હેટ. તાકાત તો કરી જ નહીં તાકાત તો મેં હજુ કરી જ નહીં હે? નેકળ. તારી બહેની લઈને નેકળ અને હવે ગોમો કહેજે કે ફૂમતાઈએ પેલા તેતરી વાળા બંકે મને હરાયો પંજામાં હરાયો અને મારી બહેનીનું ઢોકણું ખોલી નાખ્યું મારા હાથ ક્રેક છે એવું લાગે ભાજી જો છે તો જા દવાખાને જઈને અને અંધાવતા જાય નેકળ હેટ. પણ કોઈ કહેતા નહીં હો આ વાત આપણે બેન વચ્ચે જ રહેવી જોવે ના હવે હું ફરી કઈ કહ્યું અને તું એ કહેજે હવે કરજે વાતો જા હેટ ત્યાં કરજે હેટ નેકળ. આ તો મારા સામે જે પાવર બતાવ્યો ને એ પેલા હરીજી સામે બતાવી જોજો તો તમને ખરા ગણ્યો એટલે હવે તો હું ચાલ્યો નહીં રહું હજુ બતાવ બીજી તાકાત ના હવે નહીં બતાવી ફોડું હું ફોડું ફોડું હું કોઈ આ ફોડું હું ઊંઘતા હવે નહીં ફોડું. આ રસ્તા વચ્ચે આ બખાડો કરો વસ્તી તાવ જોઈ રહી છે નેકળ હેડે બેટા ઉપર હેટ. હું શું કરું પકડ જવું કના જોડે હવે તાકાત બતાવું આટલી બધી તાકાત હતી મને તો ખબર જ નથી ફંચાઈ દીધી હવે ના પેલું એ કાકા ગોડા થઈ જાઓ હું ચામ આવી રીતના એકલા ને એકલા પંજુ લડાવો આ એટલે તાકાત માપું છું તાકાત માપવા બે જણા જોવી બે જણાનું શું કોમ છે એકલાથી તાકાત થાય જ છે એકલાથી તમે એકલા ને એકલા હારો એવું છે એમ ને હોવત ને તો આઈ જા હવે તને ખબર પડે કાકા હારી જાઓ ને તો આબરૂ જા આ તું બેસ આપણે બે જણા પ્રેક્ટિસ કરાય બેસી જા એટલે હું એ ખતરનાક જ છું અમે પાવ ખબર તમને હું ઓળખું છું લે હાથ મેલ રાખ હટ. રાખ. કોઈ લે ખાલી જોયું એટલે કાકા હું નેનો હમણાં મોટો હતો તો તમને ખબર પડો અલ્યા, મોટા ના તો હાથ ભાગવાના છે મારે એ આવું કરતા તમે લ્યા પ્રેક્ટિસ કરું છું તમે શરમ આવે છે ચામ અલે આ તો છોકરું કહેવાય ભલા આદમી હા. અમે છોકરા નહીં આપણા જેવા માણસો નહીં ખમતા કેટલા મારા માણસો ચોથી લાવવા મારા ભાઈઓ તો મરી ગયા છે માઈક આગલી છે નાહી ગયા તાણી એકે પ્રેક્ટિસ કરાવવા નહીં આવતા એટલે હું પ્રેક્ટિસ મારા ઘેર કરતો તો તમે પ્રેક્ટિસ કરી ઓ ચાલુ જ છે હું એ પ્રેક્ટિસ કરીને યાર, આવ્યો. તાકાત તો એટલી બધી છે ને ખરેખર આજે જ ખબર પડી કે આટલી તાકાત છે બુબજી હા પીતે ફેટે સોળી છે મેં. એવું હા એમ તો મુએ સોરી કુ પણ મેં એની પ્રેક્ટિસ હજી નહીં કરી અને આપણે ફેટે તો સોવાની છે લ્યા જોઈ જવું છે આઈ જો પણ તાકાત રિયલ થા હો યાર આ તે સાચી તાકાત કરવાની હોય હા. આપણે પેલા તો નકલી તાકાત કરવાની છે હું તમને હું સમજુ ખબર છે હા. બાસ્કુડો કે મારા હવે બાસ્કુ આઈને બેઠો છે એટલે બાસ્કુ ના સમજો મને તમે સમજો ને તો હરી સમજો હરી જેટલી તો તાકાત છે એ! હરીએ તો ઢોકણું ખોલ્યું તું ઓવે આ તમે નતું ખોલ્યું એટલે હરીના તોલે તમે ના ખોલ્યા પેલા હરીના હરાવો અને પછી હરીના તોલે થો
ઓય હરી તો ગમે એવો તો મારો ઓળશો તાકાત ભાઈ છે આપણો. કોપડશે તો સાવા ખાવે લે. હારો હેડો આઈ જો તમે આઈ જો બાસ્કુજી આઈ જો. અરે સમજુ છું એમ તો પછી વાઘુજી આવી ગયો હેડો. હા હા વાઘુજી સમજો. હાડો શું થયું? અલ્યા નો ચલાણી છે લે. એ ઉપાધી કરી લે ફૂમતાઈ. આ ફૂમતાઈ જો મરી જો હારો ઉપાધી કરી. આ તો તાકાત માપા એટલે તારું કોઈ ના આવે મારા જોડે. અલ્યા મને તાકાત કરતે નહીં ભાઈ યાર. શું કરવાનું હવે? લા ફૂમતાઈ એ ડાબલી મુઠા તો મરી જો આયે છે કે ક્યાગાર ઉપાધિ કરી તે આપણા ગ્રહો તો મળવા પડ્યા છે લે. અરાયા તે પેલથી અરાયા તાણે હવે આખી જિંદગી માં ચાંગલી બનીને ફર. શું કરવાનું? આધે પણ જો એટલે એ હાથ હાથો છે બાસ્કુના સામે લડાવે હો તે એ ભાજી નાખવો છે. હા અલા ફૂમતાઈ તો મરી જો આરો એ ફૂમતાઈ. ક્યાગાર એટલે આમું થાય એવું નહીં ભાઈ તો નહીં જો ને? હા ઉપાધિ કરી છે. આ નો ભૂલી આ નો ભૂલી એ હે નો તૂટી ગઈ છે એટલે મૂવી તૂટી ગયો તો મરી જા. એ માય કાગલી ખરા ટાઈમે ખેલ કાઢ્યો તે મૂર્ખા. હું દવાખાને જઉં છું. દવાખાને ના જતો. દવાખાને ના જતો તારો હાથ હાવ કે ભાઈ ગયો હોય ને તો આ દવાખાને ના જતો. ચંપણ તું દવાખાને જાય ને તો આખા ગામમાં આબરૂ આપડી જાહે તાણે. શું કરવાનું હવે? હુઈ. શું થયું? આ શું થયું? હે બુબજી હા આ વાતો કેટલા બળી છે લ્યા. એટલે કહી દઉં લ્યા. ક્યાં કી ફૂમતાઈ ના બધો કહી દઉં. એ તો મરી ગયા છે. મારો ઓળશો હરી જબરદસ્ત તૈયારી કરે છે, જબરદસ્ત તૈયારી કરે છે. અમાર વાળાને કોક કરીને તૈયારી કરાવવી પડશે કારણ કે મારો તો હવે વધુ આવે એવો નહીં. હાલ જઈને મારું પણ હા પહેલી તૈયારી કરાવું. તારે જેટલી તૈયારી કરવી હોય એટલી કર અને પસાયરો. હવે તારે જે કેવું એ મને કહી દે. ફૂમતાઈના ઠકાણા નહીં રે હવારાના ઘેરથી નીકળી ગયા છે શીખે ચોકણ જ્યાં છે તો મને ખબર નહીં. એમ હું સતે સવાલ ના કાઢું લ્યા. લ્યા. અમુક સમય હોય સમય બને વેળા બને પછી સવાલ નીકળે બુબજી. અજીરોના શહેનશાહ આળાવાળા જાયેગા જાયેગા કાતરાઈવાળા જાયેગા. શું થયું? પવન નાઈ ગયો પવન નાઈ ગયો. એટલે પણ વગા જેમ પાડવાને ડાબડી ઉઠા. એટલે શું થયું પણ શું થયું? એરો હાથીઓનો ભાઈ ગયો છે નો તળી ગઈ છે તાણી અને પવન ચાલુ હતો. ખરા ટાઈમે નો સડી ગઈ. શું કરવાનું કો હવે? ખરેખર વાત એવી લઈને આવ્યો તો ની તે તમારી સાથે ગદગદ ફૂલોત લ્યા. નહીં કેવી હાલ નહીં કહું. તો ચાણ કે હો બધું પટી ગયા ચીડે. એક સારી વાતે લઈને આવ્યો છું અને ખરાબ વાતે લઈને આવ્યો છું. હારી વાત પેલા કો. સારી વાત કેવો ને? ખોટી વાત કોણ? હે? ખોટી વાત એ છે કે હરી પ્રેક્ટિસ કરે છે. રેતનું કટ્ટું બોધ્યું છે અને ઘેર લબડતું કર્યું છે અને ફેટો મારે છે પ્રેક્ટિસ કરે છે. મારો છે તો કોઈ ચિંતા નહીં. કેમ? એની ચિંતા કરશો નહીં. આપણે ફેટેથી નહીં લડવાનું તાણી. શું થયું? એટલે મજાક કરું છું. અલ્યા એ મહી નાખશો તમે લ્યા. એટલે મજાક કરું છું. આટલામાં શું ભલા આદમી એટલે તાકાત વધી ગઈ છે. હવે સારી વાત કીધું. સારી વાત એ હા. કે જો ચેનો હોમો થતો હતો હા. અને ચેના મેં પેલી વાત કીધી હા. કીધું મારા ખેગા ને તે મેણું ચમ માર્યું હતું. હા. પછી વાતમાં અમાર બે જણાને ઝઘડા જેવું થઈ તે? ગયું. એના પાસે નથી બહેણી હા. અને એને બહેણી આલી મને કે લ્યો આ બહેણીનું ઢોકણું ખોલો તો હું તમને ખરા ગણું. આ બંકે શું કર્યું? શું કર્યું છે? શું કર્યું? શું કર્યું? શું કર્યું? એમ તો કહો. શું કર્યું છે? મેં શું કર્યું છે? એમ તો કહો. એટલે ઢોકણું તો ખોલ્યું તું ને ખાલી. હે? હા. ના. ના. આ ડાબલી મૂઠો ફરી ફરીને આપણું કાઢે છે. યાર ફરી ફરીને આપણું વાપરે કાઢે તો છે. ખરી. મરી જાકી પાર આવે તારે. તારા. બહેણીનું ઢોકણું મચ્છો હું કેટલું મચ્છો
કેટલું મથો છે ક્યાં કરો કેટલું એ મચી મચી તો ઊંધો પડ્યો અરે પણ તમારા બાએ જો એકડી કીધું તું મથવાનું. એટલે તારા બાએ તને ઢોકણા ખોલવાનું નહીં કીધું ક્યાંનો એકલો હતો એટલામાં લે ભાઈ. મારી વાત ઓભળો હવે તમે બે જણા એરા ફરશે એકડ વાતો કરશે. હારી હારી વાત હતી. મારી વાત તો ઓભળો હજુ આગળ મજા આવશે તમને ખાલી સ્ટેપ બાય સ્ટેપ ઓફરતા તો એમ ભાવો આડો પડ્યો ઊંધો પડ્યો રોડ ઉપર હતો રોડ પરથી પહોંચતો રહ્યો બરાબર પછી મને રીસળ હશે. હે માં આટલું બોલ્યો અને ઢોકણું ખોલી નાખ્યું ખોલી તું તો ખોલી નાખ્યું ઢોકણું અને પછી બહેણીને ફેટ મારી આ હોજો આવ્યો એક. એવું એ ઊંધું ચો કરવાનું હે? આવતું ઢોટો બતાવવું પડે ને ઢોરા ચાવવું પડે ને હે? પછી પછી એ ચાનો યાદી ગયો હા આટલી બધી તાકાત શું સમજી છે તું સમજી છે શું લ્યા હા. કઈ ના તું સમજી છે શું હવે આઈ જાય તારા મારા વચ્ચે પંજાની લડત થાય શું કર્યું છે પછી શું કરી હું કર્યું લે? પંજા લડાવતા હતા હા અને ગજબ થઈ ગયો એટલે જાતે બધું સમજી જાય એમ એટલે પંજાબમાં તમે ચેન્જી થી નહીં હારી ગયા? પંજામાં ઓમ કરી હા. ઓમાં થતો હા. મારો ને ચાનાનો હા. જોર કર્યું અને પછી મયડી નાખ્યો હાથ લ્યા ચાનાનો હાથ મયડી વાહ નાખ્યો. ભાઈ વાહ બંકો જેવો તેવો નહીં લ્યા તમારે ખાલી આના હોદ હમાતા લેવા જવું હોય ને તો જો પાટો વધીને મોસામાં પડ્યો છે હાતું મારો ભાઈ જેવો તેવો નહીં લ્યા એની વાત લઈને આવ્યો તો નારો નસ ચડીને બેઠો છે શું કરવાનું કહો મને તો જબર ખેલ કાઢ્યો છે આજ. હા સીધો અને અમે લે મારા હોમે આવી ગયું ચિંતા ના કરો એ આર્યો નહીં હો આર્યો નહીં. એ આરેલો જ કેવરો આર્યો તમારી નહીં. વાત ચિંતા ના કરો તારો હાથ ભઈ જાય તોય ચાલશે તમારો હાથ ભઈ જાય તોય ચાલશે આ બંકો બેઠો છે એવું એમ? એ તૈણાને હું પાડ્યો એ તૈણાના હાથ બાજુ લે મને તો ખબર જ નથી મારા હોમે હરી છે હરી છે હરીનો બા કાતરો આવશે ને તો હવે કોઈ ફરક નહીં પડે એટલે તમે શાંતિ રાખો ભલા આદમી અલ્યા હાથમાં કરી આલો કે યાર. હવે આ એટલે હું શું કરું ખબર છે જો વાપડો મારા ઘેર હરસું પડ્યું છે તેલ તો નહીં હરસું પડ્યું છે હા એટલે હર્ષાની માલિશ કરું આપણે ઘેર હાડો હવે હર્ષાની માલિશ નહીં કરવી એમ ના માટે તો મારી વાત તો પાટો 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 નહીં હારો લાગે આ સમયે પાટો તમે બંધાવશો નહીં તો તેતરી વાળાની આબરૂ જાય મેં કીધું એ એમ કહું છું હવે મારી વાત સાંભળો તમે છે ને આ ના ફૂલી છે એટલે બરફ ગહો આ ફૂલી. અને આ બરફ ગહો અને પેલો બોમ્બ નહીં આવતો એની માલિશ કરો હા આ ના ભૂલી. છૂટી હા હા ખબર છે મને તાણે નો હમ કોઈ નહીં લ્યા શિખર પાણી દોડા શકશું એ આ તો આપણે કહો મારા સિવાય તમારા બે જણાના શરીર ખાલી જ થી પાછા તમને કહું કોઈ નહીં હું પાછું કોઈ નહીં તમે તો આમાં શું છે? કાંઈ થાય છે ને બોલો જ છો એમ એટલે આ 1.5 ફૂટના શરીરમાં છે શું લ્યા જીગર જે તમારા આમ નહીં સમજ્યા જીગર છે એમ ને ઓય. હા તો જાજો પેલા તઈને ભયન ભાજી નાખો એકલા જો એકલો જાઉં ઓ હવે તો એટલે જવું તો ખરી પણ પછી બધું વાળી લેવો તમે શું મારું ઘર કોણ ચલાવશે હે સંભાળ છે કોણ કાઢો એટલે લેવો જવાબદારી તમે જવાબદારી લેવો શાની જવાબદારી મારા ઘરની જવાબદારી લેવો મારું ઘર કોણ ચલાવશે કોણ કરશે કોડો એટલે પણ મને ઘરમાં કોઈ છે ને કોઈ ખાવા વાળું નહીં કોઈ બેહવા વાળું નહીં તો હેડાડવાનું કેવી રીતના મને ખબર છે કે મારા મરી ગયા પછી મારા ઘરનું મેડું જ છે હા અમને તો નહીં ખબર તમને જેલમાં જ્યાં ચીડ મેડું જ છે હા એ મને ખબર અને છે રહી વાત ઘરની તો બે દાડે ને બે દાડે કચરો વાળી જાય બસ પછી ઈશ્વર ના કરું તમારા પછી વાત કરો છો કૂતરા જેવા છો તમે તો બે તાણી જગા ઈશ્વર કરતો છું હું. મારી વાત ઈશ્વર કરતો છું સાંભળો હું. એમ આપણે તઈને તૈણ છે મને ખબર છે જો પેલા તૈણ રહ્યા ને એ એ વાત જ બોલવાના વાત છે. છે બોલવાના વાત છે ના એનામાં હા. હરી ખરો પાછો તન મારે તન તો વેધોડી એ! તન કહું પણ આ તો અમે આવી રહેલું છે લે આપણે ખાલી દેખાવનું જ છે દેખાવનું જ છે. તારે લે આવડો મોણો હોય ને અમાર જોડે તો ગમે એવા 50 મોણો આવે તો હોમે ભાજી નાખે એટલે હાખે ભાજી લાવે તું એ યાર પટાકો પાડી દેજો શાંતિરાજ ઢીલો મેલાત શું શું ફેર થઈ પડ્યો ગયો થઈ ગયો લ્યા એમ તો હોય ને આવડે છે બધી રીતે આ પૂરો જ છું સાચું સત્રી લખણો ગણી ને મને તો એ હાચો હવે ખાલી હરિયાલ લાવો ને. હવે તો હેડ્યો હરિયાલ લાવો તમે. આ લે આ. હમે મારે જવાનો વિચાર છે હરી હોમે મારે જવાનો વિચાર છે એટલે આબરૂ કઢાવવાની છે ફેર કે ઈ હરિયો આજે છે કોઈ વાંધો નહીં, હું વાટા હોમે જાય બસ હા હા મારી વાત સાંભળો આલે નક્કી કરશો ને કોણ કના હમું આવશે એ તો મેદાનમાં આયા છે ખબર પડશે તમે ચિંતા કરશો ને પણ આપણે પ્રેક્ટિસ રાખો આપણામાં તાકાત નહીં આપણે પેલી છેલ્લી બધી છે હા છેલ્લી ઓહો ઓહો છેલ્લી બધી આ તો મજબૂત કરવો પડે ને. અલ્યા તારી વાને બડે બધું બધું હોત अच्छा अभी मेरे को समझ आया
નજર માટે પહોંચ્યું છે હરી કાળું એ નજર માટે પહોંચ્યું છે પણ આ મૂર્ખાને તો ગોઠવાની જરૂર હતી કે અમે કાળો જ છે અને બાયણામાં ભર્યો હોત ને તો એના માની નજર ના લાગત તારી કાળું ટપકું નહીં કરતા આપણે તો એ કાળો જ છે તારી આવા મકાનમાં આવું બંધાય કાળિયા તું બોલે તું તાણી આપણો માં તું કાળો હતો ને તો જેમ કાળું ટપકું કરતો બરોબર હું કહેતો કે ભાઈ આ કાળું ને નજર ના લાગે પણ માં તો માં કહેવાય કાળું છોકરું હોય ને તો એ કાળું ટપકું તો કરે તાણી અરે આખા શું કરવા પથારી ફેવરે ખરાબ લાગે મહેમાન ચપ કરવું જોવે ને અત્યારે કાળો મોટો દારૂ પીને આવ્યો છે લ્યા. આ શું છે લ્યા? હે? આ શું થાય કે ના છો તમે? ખુશીમાં પીધો છે મારો ભાઈ બાહુબલી છે ચિંતા નહીં કરવાની એટલે મેદાનમાં મારી એટલા નેહું ડરવાનું થઈ ગયું ઉતરવાનું છે લ્યા. દારૂ પીવા જો આવે છે તમારે? દારૂ ચા પીધો તમે? દારૂ મારે નતો પીવો આખા કુટુંબને તમે જોડે રહીને પથારી ફેવરાઈ મારા કુટુંબને મારા તેતરોબા અને મારા બા કાતરો બરોબર અરે જીવતા હશે ને તોય મરી જાય ને મરી ગયા છે તોય ઉપર બેઠા બેઠા રોતા હશે અરે તમે જીવતે રોવડાયા છે તો મર્યા પછી તો રોવા ના શીખે. આ તમે રોવડાયા છે તમે આ પેલા ડાબડી ઉઠાય. હવે આખા આ કુટુંબ આખું વેરાયું તો તમે બે જણા ને બંધ થઈ જાવ. નહીં હું ખાલી દારૂ પીવું છું બાકી આખા કુટુંબને પથારી ફેરવી હોય ને તો આ ઘૂમતે તમે બંધ થઈ ગયો લ્યા. તમે બંધ થઈ ગયો. દારૂ ચા પીધો ઈ કો મને એનો જવાબ આલો પેલા. મનમાંથી વિચાર જ જાતા નહીં વિચાર જ જાતા શું વિચાર જાતા નહીં કાઈ શું છે ખબર છે? હા કાલ છે બે કુટુંબ વચ્ચે ફાઇટ તમે હવે રાજ્યું છે તો ફરી મળવાના છો એટલે મેં નહીં આદ્યું. અહીંયા સુધી જાણે એ દારૂ પીને આવ્યા છો? એ તો દાંત વાંચી તું તો તને તો બોલતે જ આવડતું ને બોલતો જ ના નકર દોત જામી રાખ અને આ નજર માટે નહીં બધું આ પ્રેક્ટિસ કરતો તો લે હું અંથી. અરે અરે હજુ વહેલું છે કોમ વચ્ચે આબરૂ જાહે એના કરતી હવેનું માફી માંગી લો કે આની હવે તો આપણે નહીં રમવી આનો હરમ છે. એ ચિંતા નહીં કરવાની ટાઈગર અભી જિંદા હે આજે શું ટાઈગર જીવતો છે? ટાઈગર જિંદા છે તો કે ભાઈ અયા આ તો હવે જે હાજરી છે ને એ પૂરું મેલ્યો હું બેઠો છું હજુ ઓએ એમ તો પાછો નહીં પડું પણ આ કુટુંબ ના હારું લાગે પાછા તો પીવા નહીં પડતા. તું લે તમે જે બે બીજા પછી સમજેલા થઈ ગયો છો. બીજા પહેલા આ બધી સમજણ જોઈ જાય છે તમારામાંથી. મારે આછી થોડો હરખો કરીએ પેલો કાળિયો પટાકો પાણી થતો રહ્યો છે દુખાવો થાય છે ચિયો કર્યો? બલ્લુ કાળિયો એ બોલું પડી ગયું હવે બોલું પડી ગયું. આ કમ્પ્લેટ સીધો રહે ને એ આરો આટલો અલે નાના હતા તને બે થી બે હાથ ભાજી ગયેલા છે તમારે તાના દોઢાથી. તો આ નહીં રહેતો આના કરતી તો બલ્લુએ હા ભાઈ ના છો તો સારું હતું. દુખાવો થાય ગળાની ટોકન દબ્બર પટી ગયું. તારી ઉપાધિ કરીને મેલી છો મને તો. જો આપણને તો કમ્પ્લેટ હશે ને તો આવશે ને કે ભાઈ સુખ શાંતિ હુઈ દા તમે તાર લડીને મરજો આજે કાઢો તમારા બાનું નામ કાઢો તો બીજા લ્યા. ઓવે કોમ તો બાની આટલી બધી ચિંતા થાય છે. આ દારૂ પીપીને હેડે આવે છે. તમારાથી કોઈ વર્તું નહીં તો ચેલેન્જ શું કરવા દો છો લ્યા? બંધ થઈ જાઓ. અરે અમે હાજર છે આબરૂ અમી અમારામાં તાકાત છે તમારામાં તાકાત નહીં. ત્યાં તમે દારૂ પીવાનું ગુજે છે ઓવે. એમ તો મોટા થઈને વાતો કરે છે ઓછા કે બેહી ગયો છે ચાલ. અરે તુમ્હારે નામ કા કુત્તા પાડું ભય હોમે તાકાત બતાવીને તમે આબરૂ રાખશો ભય હોમે લે તમે સમજેલા છે તંદા ભયા હોમે જ પડો છો બીજા હોમે પડવાની તમારામાં તાકાત નહીં. અલ્યા પડવું હોય ને તો દશમાના હોમે પડો ભય હોમાં પડશો નહીં અરે ભય હોમે બહુડા સરાઈ શું કરે આજે મોટા મોટા દશમનો જ આવ્યા છે. તમે એક જ ઘર જોઈએ હેડો બધી. અને જેટલી વખત ભયો અમે ઝઘડા છે ને એમનું મૂળ તો તમે જ હોય છો બીજું કોઈ નહીં હોતું. હું નહીં દોઢું બોલી બોલી ઝઘડા તો તું કરાવડાવે છે તું તપીદા તું આખા કુટુંબને રદ મેળાવી તે તમે જાજો તરવથી હેડો. હું તો કહું છું કે એ પગમ પડી તો ને માફી માંગે ને બધું બંધ રાખ અલ્યા માફી ના માંગે લ્યા. માજી કરીને મેલી છે. શું કરવાનું કાળ મુંડા તો શું કરવાનું બોલવા મન લાગતો નહીં. આ શિવને દારૂ પી જાય છે યાર. અને અસરવાની આશા ના રાખતા અરે કાલે પીઝા હે
ચિંતા ના કરો કોની આશા હવે રાખવી નહીં કોઈ કાલે પી જાતો જે કરવાનું છે એ હવે આપણે 2 જણા કરવાનું છે જો હોમેથી 3 જણા અને આપણા છે 2 જણા બરાબર આપણે 2 જણા જીતી જાવ તો વિનર કોણ થાય એ વાત સાચી હો હરીજી. તો તારી ખાલી હાચવું પડશે હો બસ બીજી મારી ચિંતા ના કરો હું જીતી જાયો હા હું એ પ્રેક્ટિસ ચાલુ જ કરી દીધો. કરો પ્રેક્ટિસ તમે તાર કરો એક આદત તો હું હરાયો. બરાબર છે હરાવ પડશે હા મારું 500 પાટણ હા